આજે તો સવારમાં ફટાફટ કામ કરીને બપોરે કઢી ખીચડી બનાવ્યા અને સલાડ બનાવ્યું. સલાડમાં હતું કાકડી, ડુંગળી અને ટમેટાં. પછી આ બધી વસ્તુ મેં બપોરે જમી લીધી. દેવુંને મેં પહેલાં જમાડીને સુવડાવી દીધો હતો અને ત્યાર પછી જમીને મેં કેરી સુધારી, કેમ કે જમીને કેરી ખાવી જરૂરી છે. કેરી ખાધા વગર મજા આવે નહીં, એટલે કેરી સુધારીને ખાધી અને કેરી ખાઈ લીધી. અને ત્યાર પછી જુઓ, દેવુએ આ બધું રેલમ છેલમ ઘરમાં કર્યું હતું, એટલે એ બધું મેં એની જગ્યાએ સગે વગે કરી દીધું. અને ત્યારબાદ મેં કચરો કાઢી લીધો. ત્યાં તો નળ આવી ગયા એટલે મારે પીવાનું પાણી ભરવાનું હતું, તો એ ભરી લીધું. પછી અમે સૂઈ ગયા. સૂઈને ઉઠ્યા ત્યાં તો વરસાદની જામ પડી ગઈ અને દેવુભાઈને તો બહુ મજા આવી ગઈ. એને રમવા જવું હતું, પણ એને રમવા જવા દેવાય નહીં, એટલે પછી મેં એને હિંચકામાં બારે બેસાડ્યો. અને ત્યાર પછી સાંજ થઈ એટલે મેં દાળ ઢોકળી બનાવી અને ઠંડી ઠંડી છાશ. તો આવી જાઓ, જેને ખાવું હોય એ. ઓકે, મળીશું નવા વિડીયોમાં. બાય.